નમસ્કાર મિત્રો, તારીખ છે 4 ડિસેમ્બર 2025 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું વાયદામાં સ્થિરતા છે અને પરંતુ હાજર બજારમાં ભાવમાં 25 થી 50 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ગોંડલ યાર્ડની અંદર ગરાગી ન હોવાથી 3 દિવસની અંદર મને 125 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। જીરું બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં આજે પણ ઘટાડો નોંધાયો હતો। વાયદા બજારમાં ભાવ વધી રહ્યા છે અને જીરું બજારમાં અત્યારે જે ફિઝિકલ માંગ ઓછી છે અને આવકમાં 20 થી લઈને 25,000 બોરી આસપાસ આવકો થઈ રહી છે, જે કારણે જીરું બજારમાં ભાવ વધતા નથી અને જીરુંનો બેન્ચમાર્ક વાયદો છે 95 થી વધીને 21,805ની સપાટીએ બંધ થઈ રહ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોની અંદર જીરું બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે। ગરાગી ઓછી છે અને ગોંડલ યાર્ડની અંદર 900 બોરી આવક થઈ હતી, જેમાં ભાવ મને 30 થી લઈને 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસથી ગોંડલ યાર્ડની અંદર 125 જેટલી આવકો ઘટી ગઈ છે। જો વાયદા બજારમાં સુધારો આવશે તો ઘટાડો આવી શકે છે, નહીંતર તો બજારમાં હજુ 50 રૂપિયા તળિયો ઘટાડો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આગળ ઉપર જો જીરું બજારમાં વાવેતરના અહેવાલો અને રમઝાનની માંગ ઉપર આધાર રહેલો છે। હાલના નિકાસના વેપારો એકદમ ઓછા થયા છે અને ઓલ ઓવર નિકાસના વેપારો ઘટવાના કારણે જે જીરુંની માંગ ઘટી રહી છે। તો મિત્રો, આથી જીરુંને લગતી આજની સરસા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન।